કાં તો તમે ડાયવર્ટ કરવા માંગો છો કે તમે 2007-8થી બધી સેટેલાઇટ ઇમેજીસ જોવાની શરૂ કરશો તો ખબર પડશે કે કશું જ નહોતું અને દબાણ શરૂ થયું. એને આપણે થતા ન રોકી શકીએ. ડિમોલિશન ચાલુ છે કે બંધ થઈ ગયું છે? એવું કહી રહ્યા છે કે હર્ષભાઈ પર બહુ પ્રેશર આવ્યું ને એમણે બંધ કરી દીધું કામ. ગૃહમંત્રી એવું કહે કે આરોપી છે આપણે એના વરઘોડા કાઢીશું. સમાચાર આવે વરઘોડો ન કાઢવા માટે લાંચ લેતા હોય પોલીસના કર્મચારીઓ. ડિમોલિશન થઈ રહ્યું હતું ત્યારે પાલનપુરમાં પણ એક ટ્રેપ થઈ કે ભાઈ હું તારું ઘર નહીં તોડવા દઉં, તું મને આટલા પૈસા આપી દે, અને પછી એ પોલીસ કર્મચારી પકડાઈ જાય. કેમ તમારા જ ડિપાર્ટમેન્ટના લોકો ફોલો નથી કરતા? ગુજરાત રાજ્યના એક શહેરમાં બનેલી ઘટના આખા દેશનું ધ્યાન ખેંચે છે. આખા દેશનું ધ્યાન ખેંચાયા પછી પ્રશ્ન એ થાય છે કે આ ઘટના ધ્યાન ખેંચવા માટે હતી કે ખૂબ સંવેદનશીલ સમયની વચ્ચે એ સમય આવી ગયો હતો કે આ સમયે પણ જો એ એક્ઝિક્યુટ ન કરતા તો બહુ બધા પ્રશ્નો છૂટી જતા. ચંડોળામાં જે ડિમોલિશન કરવામાં આવ્યું એ વિષય પર સ્પેસિફિક વાત કરવી છે અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આપણી સાથે છે. હર્ષભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. આ ઘટનાને જોવાના બહુ બધા દ્રષ્ટિકોણ છે ચંડોળા ડિમોલિશનના. મેં પહેલાં જે કહ્યું એ કે કાં તો તમે ડાયવર્ટ કરવા માંગો છો, પણ એક વિશાળ દ્રષ્ટિકોણ એવું કહી રહ્યો છે કે અતિ થયું હતું. રાજ્યના સૌથી સુંદર શહેરની વચ્ચે આ કશુંક થઈ રહ્યું હતું અને ખાસા વર્ષો સુધી એને ચલાવ્યું. તમે કર્યું ત્યારે પહેલો પર્પઝ શું રહ્યો મગજમાં? ચંદોલા તલાવની કામગીરી એ કંઈ આ 2-5 દિવસ પહેલાં ચાલુ થઈ એવું નથી. અગર તમે થોડા વર્ષ પહેલાં જોશો તો 2010માં સર્વપ્રથમ આ તલાવમાંથી દબાણો દૂર કરવાની કામગીરી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખૂબ મોટા પાયે ચંદોલા તલાવને સફાઈ કરી લેવામાં આવી હતી. પરંતુ તેના પછી અલગ અલગ લીગલ એસ્પેક્ટના કારણે અનેક કોર્ટોની અંદર સ્ટે અને બીજી બધી પ્રક્રિયામાં અનેક વર્ષો સુધી સરકાર લડી અને લડીને જ્યારે સ્ટે વેકેન્ટ થયા ત્યારથી તમે જુઓ તો છેલ્લા 4 મહિનામાં આ 4 મહિના પહેલાં આપ બી એના સાક્ષી છો કે આપણે 72 જેટલા બાંગ્લાદેશી ત્યાંથી પકડ્યા હતા, જેમાંથી 48 લોકો તો ઓલરેડી ડિપોર્ટ બાંગ્લાદેશ કરી લેવામાં આવ્યા. 72 બાંગ્લાદેશી જે જગ્યા પરથી પકડાયેલા હતા એ જ જગ્યા પરથી 2022માં 4 જેટલા અલકાયદાના સ્લીપર સેલ ATS દ્વારા ત્યાંથી પકડવામાં આવ્યા. આ એ જ જગ્યા છે જ્યાંથી અનેકવાર ડ્રગ્સના કાર્ટલ્સ બી પકડવામાં આવ્યા. આ એ જ જગ્યા છે જ્યાં નાની નાની મુસ્લિમ દીકરીઓને દેહ વેપારની અંદર ક્યાંક ને ક્યાંક આ લોકોએ શિકાર બનાવી લીધી હતી. આ એ જ જગ્યા છે જ્યાં અનેક બાંગ્લાદેશીઓ આ વખતે બી સર્ચ ઓપરેશનમાં પકડવામાં આવ્યા. કોઈ બી પ્લાન એટલે કે કોઈ બી કાર્ય એ એક દિવસમાં એક્ઝિક્યુટ નથી થતું. આની પાછળ છેલ્લા 1-1.5 વર્ષથી આ કામગીરી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ આ બધા જ લોકો સાથે મળીને આ આખી કામગીરી ચાલુ જ હતી. અને જે પ્રકારે પહેલેથી આયોજન હતું એ જ પ્રકારે આ કામગીરીને આગળ વધારવામાં આવ્યા. આ કામગીરી એ કોઈ બી પ્રકારે તમે જોવા જશો તો માત્ર છેલ્લા 3 વર્ષના ખાલી જે ફર્સ્ટ ફેઝની અંદર આપણે જેટલું ક્લિયર કર્યું છે એ એરિયાની અંદર કેટલા લોકો રહેતા હતા અને કેટલાય લોકો એમાંથી ભૂતકાળ એમનો ગુનાખોરી જોડે ક્યાંક ને ક્યાંક જોડાયેલો રહેલો હોય. એટલે આપણે પહેલેથી તમને ખ્યાલ છે કે છેલ્લા 1.5 મહિનાથી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જે કોઈ ગુનેગારો છે અને એ ગુનેગારો સરકારી જગ્યા પર જો એમના મકાન બનાવ્યા હોય કે કોઈ બી કોમર્શિયલ એક્ટિવિટી કરતા હોય આપણે લોકો ડિમોલિશન કરતા જ હતા. ધર્મ જાતિના ભેદ વગર. ધર્મ જાતિનો ભેદ હોતો જ નથી ક્યારે બી. અને ખાસ કરીને મારી નજરમાં જે બી વ્યક્તિ ગુનો કરે છે એનું ધર્મ કે જાતિ એ ગુનેગાર તરીકે જ હું એને ઓળખું છું. અને એ રિપોર્ટ ઓફિશિયલી આપણે મૂક્યો છે, તમે બી જોયું છે. ચાહે કચ્છ હોય, બનાસકાંઠા હોય, જુનાગઢ હોય, સુરત હોય, વલસાડ હોય, અમદાવાદ હોય, આમાં કોઈ બી દિવસ કોઈ જો તમે જોશો અને ખરેખર જો ડિટેલ્ડ એની સ્ટડી કરશો તો તમને અંદાજો આવશે કે રાજ્યમાં નહીં પરંતુ દેશમાં પહેલીવાર આટલા મોટા પાયે ગુનેગારોની સામે એક્શન લેવાયેલા હોય. અને એ એક્શન ગુનો કરનાર વ્યક્તિ જો
હિન્દુ હોય તો એની પર લેવા જોઈએ, તો ગુનો કરનાર વ્યક્તિ જો મુસ્લિમ હોય તો એને ધર્મના એંગલ ક્યારેય નહીં આપવો જોઈએ. ગુનેગાર હંમેશા ગુનેગાર હોય છે, અને અમે કોઈ બી ગુનેગાર હશે એને પાક્કું નહીં છોડીશું. આમાં બે પ્રશ્ન મૂળભૂત રીતે થઈ રહ્યા છે. એક કે દ્વારિકાનું ડિમોલિશન થયું, ત્યાં પણ એ જ થયું કે તમે 2007-8થી બધી સેટેલાઇટ ઇમેજીસ જોવાની શરૂ કરશો તો ખબર પડશે કે કશું જ નહોતું અને દબાણ શરૂ થયું. ચંડોળામાં પણ એવું છે, ખાસા વર્ષોથી ધીરે ધીરે થયું. એને આપણે થતા ન રોકી શકીએ? એટલે જરૂરથી આમાં ઘણીવાર એવું હોય છે, મેં તમને કહ્યું એમ કે આપણા ત્યાં જે બી પ્રક્રિયા છે, કાનૂની પ્રક્રિયા, આપણે હંમેશા એને ફોલો કરીને કામગીરી કરતા હોઈએ છીએ. રાજકીય પક્ષો દ્વારા દ્વારકામાં બી એટલા જ સ્ટેટમેન્ટો આપવામાં આવેલા હતા, સોમનાથમાં બી એટલા જ આપવામાં આવ્યા હતા, કે પછી સુરતની અંદર હોય કે અમદાવાદની અંદર હોય, તમામ જગ્યા પર કોર્ટે રાજ્ય સરકાર દ્વારા લીધેલી પ્રક્રિયાને આવકારી છે. અને એ જ વસ્તુ ચંદોલામાં બી તમે જોયું, હાઈકોર્ટે સ્ટે ન આપ્યો. જ્યારે કોઈ સત્ય હકીકત અને ખરેખર ન્યાયિક પ્રક્રિયાથી આપણે કામગીરી કરતા હોઈએ તો હું માનું છું ત્યાર સુધી હંમેશા સફળતા પ્રાપ્ત થતી જ હોય છે, અને આમાં બી થઈ છે. ડિમોલિશન ચાલુ છે કે બંધ થઈ ગયું છે? કેમ કે મીડિયા રિપોર્ટ્સ એવું કહી રહ્યા છે કે હર્ષભાઈ પર બહુ પ્રેશર આવ્યું ને એમણે બંધ કરી દીધું કામ. અમારી સરકારમાં ક્યારેય બી આ પ્રકારની પ્રક્રિયામાં હંમેશા બધા સહયોગી હોય છે. અમે ફેઝ 1 જે ડિક્લેર કરેલું હતું એ ફેઝ 1માં અમે એક બી ઇંચ જગ્યા બાકી નથી રાખ્યું. અને તમે જોયું હશે કે ફેઝ 1 પૂર્ણ થતાની સાથે જ એક બાજુ બાઉન્ડ્રી વોલનું કામગીરી ચાલુ થઈ ગઈ, બીજી બાજુ આવનારા 7 થી 8 દિવસમાં એ તળાવ, જે સૂકું તળાવ તમે જોયું હશે, તમારી ને મારી ઉંમરના લોકોએ એ તળાવમાં પાણી નહીં જોયું હોય, બરાબર છે, પણ તમારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને અભિનંદન આપવા પડશે કે તળાવમાં પાણી તમને 100% જોવા મળશે, ને માત્ર 7-8 દિવસની અંદર સેમી ટ્રીટેડ વોટર ત્યાં ભરવામાં આવશે. અને અમે બધા જ લોકોને જાણકારી એવી આપી લીધી કે આ પાણી ભરાવાના કારણે હજી બહારનો જે એરિયા છે, જે લેયર્સ પર લોકો રહે છે, ત્યાં બી પાણી ભરાઈ જવાનું છે, જેથી તમામ લોકોએ જલ્દીથી ખાલી કરવું પડશે. ફેઝ 2 ફેઝ 1 ચાલુ કર્યું એ તમને માત્ર બુલડોઝર દેખાય છે, પણ એની 1 મહિના પહેલાથી શું પ્રોસેસ ચાલતી હતી, ઇલેક્ટ્રિસિટી કનેક્શન્સ કઈ રીતે કાપવા પડે, લોકોને સ્વેચ્છાપૂર્વક પોતપોતે નીકળવાનો સમય બી આપવો પડે, અને એ જ સમય અમે ફેઝ 2માં બી આપીએ છીએ. ફેઝ 1માં આપ્યો હતો? કેમ કે ફેઝ 1માં બી આપ્યો છે. ફેઝ 1 આખું ખાલી હતું. તમે જ્યારે અંદર આવ્યા તો ઘરોમાં પરિવાર કોઈ રહેતું હોય તો કાલે ઉઠીને જો તમે ડિમોલિશન કરો તો જાનહાનિ થઈ શકે. એટલે એ રીતે અમે ક્યારે બી ખૂબ જવાબદારીપૂર્વક આ બધી કામગીરી થતી હોય છે. અને ફેઝ 2ની કામગીરીમાં ઓલરેડી પરમ દિવસનું સર્વે ચાલુ જ છે. ઇલેક્ટ્રિસિટી કનેક્શનો કાપવાની કામગીરી ચાલુ છે. કાલે બી અનેક જગ્યા પર રેડ્સ બી હતી. ત્યાં અનેક લોકો જે આધાર કાર્ડ, અનેક લોકો ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ્સ જે લેટર પેડ્સથી બનાવીને આપતા હતા એવા લોકોને પકડવામાં બી આવ્યા છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં ફેઝ 2 ફેઝ 3માં જેના કબજાઓ છે એની ઉપર કેસ દાખલ કરવાની પ્રક્રિયા બી ચાલુ છે. અને ફેઝ 2નું કામગીરી બી તંત્રને સંપૂર્ણ છૂટ આપી લેવામાં આવી છે. એ લોકો સંપૂર્ણ આજે બી સવારે મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર બધા ત્યાં સર્વે કરી રહ્યા હતા. મારું એવું માનવું છે કે ઝડપથી એ કામગીરી બી ચાલુ થઈ ગઈ. છેલ્લો પ્રશ્ન, 2 સમાચાર એક સાથે ચર્ચામાં આવ્યા હતા જ્યારે ડિમોલિશન થયું ત્યારે. આવું ઘણી બધી વાર થયું કે ગૃહમંત્રી એવું કહે કે આરોપી છે, આપણે એના વરઘોડા કાઢીશું. સમાચાર આવે કે એસીબીએ કોઈને પકડ્યો છે કે વરઘોડો ન કાઢવા માટે લાંચ લેતા હોય પોલીસના કર્મચારીઓ. ડિમોલિશન થઈ રહ્યું હતું ત્યારે પાલનપુરમાં પણ એક ટ્રેપ થઈ, જેમાં પણ અગેન એ જ વાત હતી કે ભાઈ હું તારું ઘર નહીં તોડવા દઉં, તું મને આટલા પૈસા આપી દે, અને પછી એ પોલીસ કર્મચારી પકડાઈ જાય. કેમ તમારા જ ડિપાર્ટમેન્ટના લોકો ફોલો નથી કરતા? મારું એવું માનવું છે કે મને મારા ડિપાર્ટમેન્ટ પર ગર્વ છે. મહત્તમ લોકો આ ગુંડાઓ, લુખ્ખા તત્વોને સીધા કરવા માટે રાત દિવસ એક કરીને ક્યાં જેસીબી ચલાવવાનું હોય કે પછી આ ગુંડાઓએ જે સરકારી જમીન કબજે કરી છે એ લોકોને ધ્વસ્ત કરવાનું હોય એ કામગીરી કરે છે. આ ડિપાર્ટમેન્ટના કોઈક લોકો એવા બી છે કે માનવતા મૂકીને આ પ્રકારનું કામ કરતા હોય, પરંતુ પાછું એમાં જ એની ઉપર બી મારા ડિપાર્ટમેન્ટના લોકોએ આ લોકોને પકડવાની કામગીરી કરી છે.
ખોટું જે કર્યું છે એ લોકોને દંડ આપવાની કામગીરી કરનાર બી ગુજરાતની પોલીસની ટીમ જ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પકડવામાં આવ્યા છે. અને બધા જ લોકોને આપ જોઈ શકો છો કે આ જ વાત એસીબીને જ્યારે ફરિયાદ કરો તો હોઈ શકે છે કે દબાઈ બી લેવામાં આવી શકે અગર દબાવી હોય તો. પરંતુ આ ટ્રાન્સપરન્સી જોડે કામગીરી કરીએ છીએ એટલે જ આ પ્રકારની ફરિયાદની સામે તાત્કાલિક પકડીને કામગીરી બી કરવામાં આવે છે. એટલે એક બાજુ કામ કરતા લોકો છે, વચ્ચેના લેયરમાં જે લોકો દિશા ભટકે છે એ લોકોની ઉપર બી પાછું એક ડિપાર્ટમેન્ટ છે કે જે આ લોકોને પકડવાની કામગીરી કરે છે. આ બે કિસ્સા તમે જે કહ્યા એ બેઉને પકડવાનું કામ બી ગુજરાત પોલીસ દ્વારા જ કરવામાં આવ્યું છે. વિષય બદલાઈ રહ્યો છે, પણ છેલ્લે આ વાત એટલે કરવી જરૂરી છે કેમ કે 72 દિવસમાં ફાંસીની સજાનું એલાન એક છોકરી માટે થયું. અને છોકરીની વાત હું એટલે વચ્ચે લઈને આવી, ઝઘડિયાનો કેસ કે ઝારખંડથી મંત્રી આવ્યા હતા અહીંયા વડોદરામાં. એના પછી તમને કોઈએ કહ્યું અભિનંદન કે પકડાઈ ગયું છે? ક્યારે બી અભિનંદન કે ટીકા માટે કામ નથી કરતો. અભિનંદન મળે તો હું હવામાં બી નથી આવતો, અને ટીકા કોઈ કરે તો એનાથી હું ક્યારે બી કોઈ બી પ્રકારની મારી હિંમત ઓછી નથી થતી. મારી કામગીરી છે કે રાજ્યના વધુમાં વધુ નાગરિકોને લો એન્ડ ઓર્ડર, એ લોકોને વધારેમાં વધારે સુરક્ષા મળે. રાજ્યમાં ક્યારેય બી આ પ્રકારની ઘટના બનવી જ ના જોઈએ. પરંતુ ખૂબ મોટું રાજ્ય છે આપણું, ત્યાં કોઈ બી ખૂણામાં જો આવી ઘટના બને તો મારી પાસે શું છે? તો મારી પાસે એ છે કે કાયદામાં જે દિશા આપેલી છે, કાયદાને ધ્યાનમાં રાખીને આપણે જે કામગીરી કરવાની છે એ કામગીરીમાં પાછળ પડીને કરવું જોઈએ. અને આ 72 દિવસમાં એક 10 વર્ષની દીકરીને ન્યાય અપાવવો એ કદાચ દેશ નહીં, પરંતુ તમે ક્યાંય બી શોધી લેશો ને તો ન્યાય પ્રક્રિયાને ફોલો કરીને ફાંસીની સજા 72 દિવસમાં અપાવી આ બહુ મોટો વિષય છે. અને 72 દિવસમાં માત્ર ફાંસી અપાવી એટલું નહીં, પરંતુ મારી રાજ્યની અનેક માતા બહેનોને મનમાં જે સંતોષ થયો છે કે રાજ્યમાં કોઈ આવા ટપોરી, કોઈ લુખ્ખો કોઈ આંખ ઊંચી કરીને જોએ તોય એની સજા થઈ શકે છે, એનો બી વિશ્વાસ કાયમ રખાવવા માટેનું આ એક ખૂબ મોટી સફળતા ભરૂચ જિલ્લા પોલીસને મળી છે. મેં ભરૂચ જિલ્લા પોલીસને કાલે અભિનંદન બી આપ્યા છે, કારણ કે આ બધા મારા ડે ટુ ડે રૂટીન કામગીરી છે. અમુક લોકો સવારે ઉઠીને પેપર વાંચતા હોય છે, પરંતુ હું સવારે ઉઠીને આ પ્રકારના કેસોનું ફોલોઅપ કરતો હોઉં છું. આવા એક નહીં 12 લોકોને મેં મારા કાર્યકાલમાં ફાંસી અપાવવાની મને સફળતા પ્રાપ્ત થઈ છે. અને એ હવે એટલા માટે ઝડપથી ફાંસી અપાવવામાં સફળતા થાય છે કારણ કે જે પ્રકારે કેન્દ્રમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ બી એનું રેગ્યુલર ફોલોઅપ કરતા હોય છે. ભારતીય ન્યાય સંહિતા આજે કાયદામાં બહુ મોટો સુધારો લાવ્યો છે. એ સુધારાના કારણે આપણે એક તો ઝડપથી ન્યાય મળે છે, સાથે સાથે જે પ્રૂફ છે એટલે કે જે સાક્ષીઓ છે એ સાક્ષીના જે પુરાવા છે એ બી કોઈ બી પ્રકારે આની અંદર ડિઝોલ્વ નથી થઈ શકતા. એટલે આ બધી પ્રક્રિયા જે પ્રકારે ધીરે ધીરે જે બદલાઈ છે, અને આમાં ખાસ કરીને કેન્દ્ર સરકારને હું આભારી છું કે કાયદામાં આ મોટો બદલાવ લાવ્યો, અને બદલાવના કારણે અમે લોકો એક પછી એક સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થશે. આવનારા આ જ મહિનાની અંદર બીજા 4 બલાત્કારીઓને સજા મળવા જઈ રહી છે. હા, એમાં બી મને પાક્કો વિશ્વાસ છે કે અમને ખૂબ સારી સફળતા મળશે, અને કડકમાં કડક સજા અપાવવામાં હું માનું છું ત્યાર સુધી આવી જ સફળતા પ્રાપ્ત થવાની છે. પણ આનાથી કોઈ અભિનંદન કે ટીકા કે આવું બધું તો ચાલ્યા કરે. અમે જે જગ્યા પર છું, જે જગ્યા પર બેઠો છું, આમાં આ બધું અમારા જીવનનો એક ભાગ થઈ જાય. કારણ કે જેમ તમે કહ્યું કે કોઈ કોન્સ્ટેબલે આવું કર્યું, અમારી પાસે કુલ મલાઈને ફોર્સ છે તો 1.5 લાખ લોકો, અમે બધું જ ભેગું કરી અલગ અલગ તો 1.25 થી 1.5 લાખ લોકોનો સ્ટાફ છે. તો એ સ્ટાફમાં કોઈ એક વ્યક્તિ ખોટું કરે, બરાબર છે, તો જરૂરથી ગૃહમંત્રી તરીકે મારે ટીકા સાંભળવી પડે, પરંતુ એ ટીકા સાંભળીને કામગીરી બંધ ના કરાય. મારે એ જોવાનું છે કે ભવિષ્યની અંદર આ સિસ્ટમ વધુમાં વધુ સારી કઈ રીતે બની શકે, અને એ જેને ખોટું કર્યું છે એને એની સજા મળે. અને એ જ કામગીરી કરીએ છીએ. અને મને વિશ્વાસ છે કે આપણા રાજ્યમાં તો જરૂરથી
મહિલાઓ વિરુદ્ધ જે ગુનાઓ બન્યા છે એમાં 100% કડકમાં કડક સજા અપાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ રહી છે. ફાસ્ટેસ્ટ સજા અપાવવામાં બી આપણે સફળતા પ્રાપ્ત થઈ છે. આજે બી દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય ગુજરાત છે અને ભવિષ્યમાં બી દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય ગુજરાત જ રહેશે. થેન્ક યુ સો મચ હર્ષભાઈ ફોર જોઈનિંગ અસ. તમારા દર્શકો મને એવું ફરિયાદ કરશે કે મારે બહુ બધા પ્રશ્નો તમને પૂછવાના ના, બાકી જરૂરથી. રહ્યા છે. હું એવું માનું છું કે દર્શકોના પ્રશ્ન તમે બધા ભેગા કરો બહુ જ બધા છે. અને હું તો એવું છે કે હું કોઈ દિવસ પ્રશ્નથી દૂર ભાગીને છુપાઈ જવાવાળો વ્યક્તિ નથી. જે સાચી હકીકત હશે હું જરૂરથી જણાવવાનો પ્રયાસ કરીશ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.